નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો 1365 માં। મિત્રો, આપણે સમય અને કામ ચેપ્ટર જોઈ રહ્યા છીએ, જેનો આ ભાગ બીજો છે। જો તમે આગળનો ભાગ નથી જોયો તો પ્લીઝ એ જોઈ લેજો, જેથી આ ભાગ તમને સરળતાથી સમજાઈ જાય। જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો। ફ્રેન્ડ્સ, હું અનએકેડમી એપ્લિકેશન પર પણ દરરોજ વિડીયો અપલોડ કરું છું, તો અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાં મેહુલ જે સુતરિયા સર્ચ કરી અને ફોલોનું બટન દેખાશે તેના પર ક્લિક અચૂકથી કરી લેવું, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને મોબાઈલ પર નોટિફિકેશન દ્વારા મળી રહે। આ ભાગમાં આપણે કાર્યક્ષમતાને લગતા અલગ અલગ દાખલા જોવાના છે। જો તમે આનો કોન્સેપ્ટ સમજી જશો તો જ્યારે પણ પરીક્ષામાં દાખલો પૂછાશે તમે એને ખૂબ જ ઓછા સમયમાં સહેલાઈથી ઉકેલી શકશો। જોઈએ આપણે કેવી રીતે બધા દાખલા ગણવાના છે। એની કાર્યક્ષમતા બી કરતા બમણી છે। આ એવું કહેવા માંગે છે કે એ આપેલા સમયમાં જેટલું કામ કરે છે એના કરતા બી છે અડધું કામ કરે છે, અથવા તો એ છે બી કરતા ડબલ કામ કરે છે, પણ સમય છે એ એક સરખો જ હશે। એની કાર્યક્ષમતા બી કરતા બમણી છે, એટલે બી માનો કે એક દિવસમાં એક જેટલી ચોકલેટ બનાવતો હોય તો એ છે કેટલી બનાવતો હોય, 2 જેટલી ચોકલેટ બનાવતો હોય એક દિવસમાં। એની કાર્યક્ષમતા બી કરતા 3 ગણી છે, એટલે એનો મતલબ એવો થાય બી છે એક દિવસમાં 1 જેટલી ચોકલેટ બનાવતો હોય તો એ છે એક દિવસમાં કેટલી ચોકલેટ બનાવતો હોય, 3 જેટલી બનાવતો હોય, કેમ કે એની કાર્યક્ષમતા બી કરતા 3 ગણી છે। ત્રીજામાં શું કહેવા માંગે છે, એની કાર્યક્ષમતા બી કરતા 4 ગણી છે, એટલે એવી જ રીતે બી એક દિવસમાં 1 જેટલી ચોકલેટ બનાવતો હોય તો એ કેટલી બનાવતો હોય, 4 જેટલી બનાવતો હોય। એ બી કરતા 50% વધુ કાર્યક્ષમ છે। બી છે એક દિવસમાં, જો અહીંયા ટકાના સ્વરૂપમાં આપેલું છે, એટલે બી છે એક દિવસમાં માનો કે 1 જેટલી ચોકલેટ બનાવતો હોય તો એ કેટલી બનાવતો હોય, એના કરતા 50% વધુ, એટલે કે 1.5 જેટલી ચોકલેટ બનાવતો હોય। બરાબર, આપણે જ્યારે આવું 50% વાળું આવે ત્યારે શું કરવાનું, 1 અને 1.5 નહીં લેવાનું, કેમ કે અહીંયા પોઈન્ટ આવે છે તો ગણતરીમાં થોડુંક અઘરું પડે, એટલે આપણે અહીંયા બી બરાબર 2 લેશું અને એ બરાબર શું લેશું, 3, કેમ કે 50% વધુ છે તો 2 ના 50% એટલે 1, 2 વત્તા 1 એટલે શું થાય, 3। તો એ બી કરતા 50% વધુ કાર્યક્ષમ છે। છેલ્લું જોઈએ, એમાં સમયના સ્વરૂપમાં આપેલું છે કે એને બી કરતા 50% વધુ સમય લાગે છે। એને બી કરતા 50% વધુ સમય લાગે છે, એટલે જો બી ને માનો કે 2 દિવસનો સમય લાગતો હોય તો એને કેટલો સમય લાગે, 3 દિવસનો લાગે। એને બી કરતા 50% વધુ સમય લાગે, એટલે બી ને 2 દિવસનો સમય લાગતો હોય તો એને કેટલો સમય લાગે, 3 દિવસનો। હવે કામના સ્વરૂપમાં જોઈએ તો કામના સ્વરૂપમાં શું થાય, તો આ છે અહીંયા જતું રહે અને આ છે અહીંયા આવતું રહે, એટલે કે એ છે એક દિવસમાં 2 ચોકલેટ બનાવતો હોય તો બી છે એક દિવસમાં કેટલી ચોકલેટ બનાવતો હોય, 3 જેટલી ચોકલેટ બનાવતો હોય। જો આની સાબિતી આપી દઈએ, પછી જ્યારે આવું આવે ત્યારે ડાયરેક્ટ આપણે આવી જ રીતે લખવાનું થશે। એ છે 3 દિવસમાં કામ પૂરું કરે, બી છે 2 દિવસમાં। હવે ટોટલ આપણે કામ ધારવું હોય તો શું કરીએ, આ બંનેનો આપણે લસા લઈએ, એટલે કેટલો થાય, 6 જેટલો થાય। એ છે 6 જેટલી ચોકલેટ 3 દિવસમાં બનાવે તો એક દિવસમાં કેટલી આ બનાવતો હોય, 2 જેટલી। બી છે 6 જેટલી ચોકલેટ 2 દિવસમાં બનાવે તો એક દિવસમાં એ કેટલી બનાવતો હોય, 3 જેટલી। એટલે જો એ કેટલી, તો કે 2, અને બી છે એનું એક દિવસનું કામ કેટલું થાય, તો કે 3 જેટલું। બરાબર, આવી રીતે લખવાનું હોય। જોઈએ હવે આપણે પહેલો દાખલો। એની કાર્યક્ષમતા બી કરતા બમણી છે અને બી ની કાર્યક્ષમતા સી કરતા બમણી છે। એ અને બી સાથે મળીને એક કામ 4 દિવસમાં પૂરું કરતા હોય તો સી ને એકલાને કામ કરતા કેટલો સમય લાગે। હવે જો અહીંયા શું કહે છે કે બી ની કાર્યક્ષમતા સી કરતા બમણી છે। સી માનો કે એક દિવસમાં 1 ચોકલેટ બનાવતો હોય તો બી કેટલી બનાવે, 2 જેટલી। એની કાર્યક્ષમતા બી કરતા બમણી છે, તો બી 2 બનાવતો હોય તો એ કેટલી બનાવે, 4 જેટલી। હવે એ અને બી સાથે મળીને કામ 4 દિવસમાં પૂરું કરે છે। જો એક દિવસનું બંનેનું કામ કેટલું થાય, તો કે 4 વત્તા 2 એટલે એક દિવસનું કામ આટલું થાય, અને ટોટલ કામ કેટલું છે કે 4 દિવસમાં પૂરું કરે છે, એટલે ગુણ્યા આવશે 4, એટલે કે 4 ને 2 6 ચોક 24, ટોટલ કામ કેટલું થાય, 24 જેટલું થાય। સી ને એકલાને કામ કરતા કેટલો સમય લાગે એ આપણે શોધવાનું છે। તો એના માટે તમે ત્રિરાશિ મૂકીને પણ કરી શકો કે જો એક કામ કરવા માટે એને એક ચોકલેટ બનાવવા માટે 1 દિવસનો સમય લાગતો હોય તો એને ટોટલ કેટલી બનાવવાની છે, 24 જેટલી ચોકલેટ બનાવવાની છે। કેટલો સમય લાગે, તો x બરાબર તમને અહીંયા 24 મળશે, એટલે કે 24 દિવસનો સમય લાગે। અથવા તો આવી રીતે પણ કરી શકો, ટોટલ જે કામ આપેલું હોય એ ઉપર લખો અને 1 દિવસનું કામ છે એ છેદમાં લખો, એટલે તમને અહીંયા સમય છે એ મળી જાય। બરાબર, અહીંયા 24 દિવસનો સમય લાગે। બીજો દાખલો જોઈએ। એ અને બી સાથે મળીને એક કામ 12 દિવસમાં પૂરું કરી શકે છે। એ અને બી સાથે મળીને એક કામ
12 દિવસમાં પૂરું કરે છે. બી અને સી સાથે મળીને 15 દિવસમાં પૂરું કરે છે. આ બી અને સી સાથે મળીને એક કામ 15 દિવસમાં પૂરું કરે છે. હવે ટોટલ કામ ધારવું હોય તો શું કરીએ? આ બંનેનો આપણે લસા લઈએ. 12 અને 15 નો લસા લઈએ એટલે કેટલો થાય? 60 આવે. જો 60 જેટલી ચોકલેટ બનાવતા 12 દિવસ લાગે તો એક દિવસમાં 5 જેટલી બનાવતો હોય, અને બી અને સી 60 જેટલી ચોકલેટ બનાવતા 15 દિવસ લાગે તો એક દિવસમાં કેટલી બનાવતો હોય? 4 જેટલી બનાવતો હોય. એની કાર્યક્ષમતા સી કરતા બમણી હોય તો બી ને એકલાને આ કામ કરતા કેટલો સમય લાગે? હવે આપણે લખી નાખીએ કે એ અને બી એક દિવસમાં કેટલી ચોકલેટ બનાવે? 5 જેટલી. બી અને સી એક દિવસમાં કેટલી ચોકલેટ બનાવે? 4 જેટલી. એની કાર્યક્ષમતા સી કરતા બમણી છે. એની કાર્યક્ષમતા સી કરતા બમણી છે. આપણે બી નું મૂલ્ય અહીંયા શોધવું પડે, કેમ કે બી ને કેટલો સમય લાગે એ આપણે શોધવાનું છે. એટલે બી નું મૂલ્ય શોધવું પડે. તો જો અહીંયા એ બરાબર 2c છે એ હું અહીંયા મૂકી દઉં, એટલે કે બી વત્તા એ બરાબર 2c, બરાબર. આ સમીકરણમાં હું એ બરાબર 2c મૂકું તો બી વત્તા 2c બરાબર શું આવશે? 5. હવે આ શું છે? તો કે બી વત્તા સી બરાબર 4 છે. આપણે અહીંયા સી ને ઉડાડવો પડે, બી નું મૂલ્ય શોધવું હોય તો આ સમીકરણને હું 2 વડે ગુણી નાખો એટલે અહીંયા પણ 2c થશે, અહીંયા પણ 2c છે. એટલે જો અહીંયા 2 વડે ગુણી નાખો એટલે શું આવશે? તો કે 2b વત્તા 2c બરાબર આવશે 8. હવે આ માઇનસ માઇનસ અને માઇનસ આ ઉડશે. 2b ઓછા b એટલે શું આવશે? બી. 8 ઓછા 5 એટલે શું આવે? 3. હવે બી ને કેટલો સમય લાગે એ આપણે શોધવું છે. તો ટોટલ કામ કેટલું છે? તો કે 60 જેટલું છે. બી નું એક દિવસનું કામ કેટલું છે? તો કે 3 જેટલું. 60 ભાગ્યા 3 કરો એટલે જવાબ શું આવે? 20 દિવસ. ત્રીજો દાખલો જોઈએ. આશા અને બાબુ સાથે મળીને એક કામ કરતા 7 દિવસ લાગે છે. એટલે કે જો W બરાબર શું આવશે? 7. એટલે કે ટોટલ એને 7 ચોકલેટ બનાવવા માટે આપેલી છે. હવે આશા અને બાબુ છે 7 દિવસમાં 7 ચોકલેટ બનાવતા, એક દિવસમાં કેટલી બનાવતા હોય? 1 જેટલી ચોકલેટ બનાવતા હોય. આશા બાબુ કરતા 1.3/4 ગણી કાર્યક્ષમ છે. એટલે આને આવી રીતે લખી શકે 4 × 4 ને 3 7, 7/4 આટલી કાર્યક્ષમ છે. તો આને આવી રીતે લખી શકીએ કે આશા છે બાબુ કરતા 7/4 ગણી કાર્યક્ષમ છે. આશાને આ કામ કરતા કેટલો સમય લાગે? એટલે એ નું મૂલ્ય છે એ આપણે પહેલા તો શોધવું પડે. તો એ નું મૂલ્ય મારે શોધવું હોય તો અહીંયા બી છે એને મારે કાઢવો પડે. તો બી ને એના સ્વરૂપમાં ફેરવવું હોય તો બી બરાબર શું થાય? આને આ બાજુ જાવ તો આ છેદમાં, એટલે કે 4a છેદમાં આવશે 7. એ હું અહીંયા મૂકી દઉં તો કે a વત્તા બી બરાબર આવશે 4a છેદમાં આવશે 7 બરાબર આવશે 1. 7 × 7 ને 4 11a બરાબર આવશે 7. એ બરાબર શું આવશે? 7/11. હવે એ ને કેટલો સમય લાગે એ મારે શોધવું હોય તો ટોટલ જો કામ કેટલું કરવાનું છે? તો કે 7 જેટલું. અને એનું એક દિવસનું કામ કેટલું છે? 7/11. છેદનો છેદ છે ઉપર જાય બરાબર આવશે 11 દિવસ. તો એને આ કામ કરતા કેટલો સમય લાગે? 11 દિવસનો સમય લાગે. ચોથો દાખલો જોઈએ. એને એક કામ કરતા 70 દિવસ લાગે છે. તો ટોટલ કામ જે કરવાનું છે માનો કે 70 જેટલું છે, એટલે 70 ચોકલેટ બનાવવા માટે આપેલી છે. એનું એક દિવસનું કામ કેટલું થાય? 1 જેટલું થાય. બી એ કરતા 40% વધુ કાર્યક્ષમ છે. બી છે એ કરતા 40% વધુ કાર્યક્ષમ છે, એટલે કે 1.4 જેટલું એ કામ કરતો હોય. બી ને એકલાને કામ કરતા કેટલો સમય લાગે? ટોટલ કામ કેટલું છે? 70 જેટલું. એક દિવસનું કામ કેટલું છે? 1.4 જેટલું, બરાબર. એટલે ટોટલ એનો બી ને કેટલો સમય લાગે એ શોધવાનું છે. તો 70/, પોઈન્ટ છે એ હું કાઢી નાખું તો ઉપર આવશે 10. અહીંયા આવશે 14 × 5 70, 5 × 10 એટલે જવાબ આવે 50. તો બી ને કેટલો સમય લાગે? 50 દિવસનો સમય લાગે. જોઈએ છેલ્લો દાખલો. એક કામ કરવામાં એ ને બી કરતા 50% વધુ સમય લાગે છે. એક કામ કરવામાં એ ને બી કરતા 50% વધુ સમય લાગે છે. એટલે કે એ છે 2 જેટલું કામ કરતો હોય તો બી છે કેટલું કામ કરતો હોય? 3 જેટલું કામ કરતો હોય, કેમ કે બી છે 50% વધુ કાર્યક્ષમ છે એવું કહેવા માંગે છે. એને બી કરતા 50% વધુ સમય લાગે એટલે બી છે એ કરતા 50% વધુ કાર્યક્ષમ છે. જો બંને સાથે મળીને 18 દિવસમાં કામ પૂરું કરતા હોય તો જો બંને સાથે મળી એક દિવસમાં કેટલું કામ થાય છે બંનેનું? તો કે 2 + 3 અહીંયા ગુણ્યા આવશે 18. આ તમને સમજાઈ ગયું હશે. ના સમજાણું હોય તો આગળ આપણે જ્યારે 5મું સ્ટેપ જોયું હતું, વિડીયો ચાલુ કર્યો ત્યારે 5મું જે વિધાન હતું એ આ પ્રમાણે હતું. એના ઉપરથી આપણે આ લખેલું છે. બંને સાથે મળીને 18 દિવસમાં કામ પૂરું કરતા હોય એટલે ટોટલ કામ આપણને આના ઉપરથી મળે 3 ને 2 5, 18 × 5 કેટલું થાય? 90. ટોટલ કામ કેટલું છે? 90 જેટલું છે. બી ને એકલાને કામ કરતા કેટલો સમય લાગે? ટોટલ કામ 90 જેટલું છે.
બી નું 1 દિવસનું કામ કેટલું છે? 3 જેટલું. એટલે કેટલો સમય લાગે? તો કે 30 દિવસનો સમય લાગે. મિત્રો, આપણે આ વિડીયો જોયો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના